जय श्री कृष्ण। राधे राधे। मित्र 13मा श्लोकनी समजूती आपी कदाच तमे बधाए सांभळी अने नोखा नोखा अर्थ जेम तमारा मनमा अर्थ हता एम मारा मनमा पण होय, तमारा मित्रोना मनमा होय। एक गीताजीनो खूब प्रचार थयो छे અને ત્રિકાળ સંધ્યાની અંદર પણ આ શ્લોક છે એમ આપણે ચોખવટ કરી હતી। પણ મને એવું લાગે છે કે ભાઈ ગીતાજીના જે સિદ્ધાંતો છે અને આપણે જે અત્યારે અધ્યાય ચાલે છે કર્મયોગનો અને એમાં ભગવાન જે યજ્ઞાર્થ કર્મ સમજાવી રહ્યા છે ત્યાં આ જ યોગ આ જ અર્થ મને બંધ બેસતો લાગતો હતો, એટલે મેં એમના ઉપર વધારે ધ્યાન દીધું। કારણ કે યજ્ઞશિષ્ટાશિનઃ સંતુ યજ્ઞશિષ્ટાશિનઃ એ શબ્દ સમજાવો અને યજ્ઞમાંથી બચેલું જે ખાનારો છે એ ખબર નહીં, મને એવું લાગતું હતું કે બધા લોકો યજ્ઞમાંથી બચેલું ખાવું એટલે શું એમ, કારણ કે દરેક વ્યક્તિ યજ્ઞ કરતા નથી, યજ્ઞમાં હાજરી હોતી નથી। જે કંઈ હોય તે મેં મારી બુદ્ધિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તમને કદાચ જે અર્થ તમને અનુકૂળ હોય એ તમે લઈ શકો। આ તો બૃહદારણ્યક ઉપનિષદની એક બહુ સરસ વાત છે, જોઈએ પછી જોઈશું યાર, અત્યારે એમાં નથી પડતા। પણ હવે ભગવાન 14મા શ્લોકની સમજૂતી આપતા વાત કરે છે કે અન્નાદ ભવતી ભૂતાની। આપણે વાત કરી હતી કે અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, જો તમે કર્મ કરતા જ્ઞાનને મહાન ગણો છો તો પછી મને આ ઘોર કર્મની અંદર શું કામ તમે જોતરો છો? અને ભગવાન કૃષ્ણ અહીં સૃષ્ટિ ચક્ર વિશેની વાત કરે છે। આ બે શ્લોક છે એમના માટેના છે, 14 અને 15। દરેક ગીતાજીની અંદર 14 અને 15માં શ્લોક જુદા જુદા હોય છે। આપણે માટે થોડુંક એવું શક્ય હોય ત્યાં સુધી શ્લોક અલગ સમજાવવાનો હું પ્રયત્ન કરું છું, શક્ય હોય ત્યાં સુધી એમ। અને અહીંયા થોડુંક એવું શક્ય બને એમ છે, એટલે ભગવાન 14મા શ્લોકમાં વાત કરે છે કે અન્નાત ભવતી ભૂતાની પર્જન્યાત અનસંભવ યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ। હજી અહીં જે યજ્ઞ વિશેની વાત છે ને એની ચર્ચા ભગવાને ચાલુ જ રાખી છે। ભગવાન કહે છે અન્નાત ભવતી ભૂતાની। ભૂતાની એટલે પ્રાણીઓ, દરેક પ્રાણીઓ અન્નાત ભવતી, અન્નથી ઉત્પન્ન થાય છે। દરેક પ્રકારના જે કંઈ પ્રાણીઓ છે તે અન્નથી ઉત્પન્ન થાય છે। અને પર્જન્યાત અન્ન સંભવ, અને અન્નની ઉત્પત્તિ, અન્ન સંભવ, અન્નની ઉત્પત્તિ શેમાંથી થાય છે તો કે પર્જન્યાત, વરસાદથી થાય છે। હવે આપણને પ્રશ્ન એ થાય તો કે વરસાદ એટલે ભગવાન કૃષ્ણ 3જા પદમાં લખે છે કે યજ્ઞાત ભવતી પર્જન્ય, વરસાદ યજ્ઞાત ભવતી, યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે। તો હવે એમ થાય કે હવે યજ્ઞ શેમાંથી ઉત્પન્ન થાય તો કે યજ્ઞ કર્મ સમુદ્ભવ, અને યજ્ઞ છે કર્મથી ઉત્પન્ન થનારો છે। અન્નાત ભવતી ભૂતાની, અન્નમાંથી દરેક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે। પર્જન્યાત અન્ન સંભવ, અન્નની ઉત્પત્તિ પર્જન્યમાંથી એટલે કે વરસાદથી થાય છે। યજ્ઞાત ભવતી પર્જન્ય, અને પર્જન્ય યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે। અને યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મથી યજ્ઞ ઉત્પન્ન થનારો છે। હવે આ ભગવાને વાત કરી કે અન્નાત ભવતી ભૂતાની, ભૂતાની એટલે પ્રાણીઓ, અને એ શેમાંથી ઉત્પન્ન થાય છે તો કે અન્નથી થાય છે। હવે પ્રશ્ન એ થાય તો કે પછી આ અન્ન છે શું તો કે જે પ્રાણને ધારણ કરી રાખે ને, પ્રાણને ધારણ કરવા માટે જે ખાવામાં આવે છે તે તત્વને અન્ન કહેવાય। પ્રાણને ધારણ કરી રાખવા, ટકાવી રાખવા માટે જે આપણે ખાઈએ છીએ ને, એ જે ખાઈએ છીએ તત્વ છે ને એ અન્ન છે। હવે દાખલા તરીકે હું શાકાહારી છું તો હું જે કાંઈ કઠોળ છે, ધાન્ય છે એ ખાઉં છું, એ મારા માટે અન્ન છે। પણ જંગલની અંદર નિવાસ કરતો સિંહ છે માત્ર માંસાહારી છે ને એ માંસ ખાય છે તો એમના માટે અન્ન છે।
જે અન્ન ખાવાથી હું માનું છું કે મને પાપ નથી લાગતું, હું ખેતરે જઈને બજારમાં જઈને ઘઉં લઈ આવું છું, એમ એ જંગલમાં રખડતો સિંહ કોઈ નવજાત કોઈ પ્રાણીના બચ્ચાને મારી નાખે અને એને ખાય છે તો એમને પાપ નથી, એ એમના માટે પાપ નથી. શું કામે નથી? કેમ કે જો એ લખ્યું છે અન્નાત ભવતી ભૂતાની, આ પ્રાણીઓ અન્નને કારણે જન્મે છે, અન્નથી જન્મે છે, બાકી તો જન્મી જ નથી શકે, ટકી જ નથી શકવાના. એ સિંહ અન્ન ખાશે, માંસ ખાશે, ત્યાર પછી એ શું થશે? એ સશક્ત બનશે અને સશક્ત બનેલો સિંહ શું કરશે? એક એમની માદા સાથે છે એ પ્રજનન તંત્રથી પોતાના પરિવારને આગળ વધારશે અને આવી રીતથી અન્ન ઉત્પન્ન થશે. તો આ પ્રાણીઓ ઉત્પન્ન થશે. તો પ્રાણી ઉત્પન્ન શેનાથી થયા? સામેના વ્યક્તિ છે અથવા પ્રાણી છે, પશુ છે, પક્ષી છે એનાથી. અને એ શેને કારણે છે? તો કે અન્નને કારણે છે. એટલે ભગવાને કીધું અન્નાદ ભવતી ભવતાની, અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, બાકી સીધા જ કઈ અન્નમાંથી પ્રાણીઓ. બીજું, કોઈ માટી ખાનારો કીડો માટીની અંદર બેઠો છે તો એ માટી છે ને એમના માટે અન્ન છે. કોઈ લાકડાને ખાનારી ઉધઈ લાકડાની અંદર બેઠી છે અને ત્યાં એની પ્રજાતિઓને જન્મ આપે છે તો લાકડું છે એ શું છે? એમના માટે અન્ન છે. એવું જરૂરી નથી કે માત્ર ઘઉં કે જવ જ હોઈ શકે. એટલે અન્ન એટલે માટીનો કીડો જો માટી ખાય છે તો એમના માટે અન્ન છે, લાકડાની અંદર બેઠેલી ઉધી માટે લાકડું છે એ અન્ન છે. ટૂંકમાં પ્રાણને ધારણ કરવા માટે આપણે જે ખાઈએ છીએ ને એ અન્ન છે. બીજું મિત્રો, 4 પ્રકારની સૃષ્ટિ છે. એક આ જરાયુજ એટલે માણસ છે, પશુ પક્ષી, આ પશુઓ છે તે જરાયુજ, માતા પિતાના સંસર્ગથી પ્રાપ્ત થતી જે સૃષ્ટિ છે તે જરાયુજ જેમને કહેવાય. બીજું છે ઉદ્ભીજ, જે ઉગી નીકળે છે, આ ઘાસ ને વૃક્ષો છે, લતાઓ, વેલીઓ છે એ બધા. પછી ત્રીજું છે અંડજ, જે સાપ છે, કીડી છે, પક્ષીઓ છે એ બધા ઈંડામાંથી ઉત્પન્ન થાય છે એટલે અંડજ સૃષ્ટિ કહેવાય. અને ચોથી સૃષ્ટિ છે સ્વેદજ, એટલે પરસેવાથી જે જન્મે છે, પરસેવો થાય. દાખલા તરીકે માથાની અંદર કોઈ જીવજંતુ નથી, પણ તમે 10-12 દિવસ સ્નાન ન કરેવું અને પરસેવાવાળું માથું રાખો તો એની અંદર ઈતવા છે, લીખું છે, ટોલા છે, જૂ છે, આ જે પડે છે એ ક્યાંથી જીનમાં? ત્યાં તો એના માતા પિતા તો હતા નહીં. તો પ્રસ્વેદ સૃષ્ટિ, આ 4 સૃષ્ટિ છે એ કોને કારણે જીવે છે? અન્નને કારણે જીવિત છે, અન્નને હિસાબે જીવે છે. આમ 4 સૃષ્ટિ અન્નને કારણે. તો આપણને એમ થાય અન્નને આટલું બધું મહત્વ આપ્યું તો પછી આ અન્ન છે એ કેવી રીતે બને છે? સમગ્ર ખાદ્ય પદાર્થ છે એ ક્યાંથી આવે છે? એટલે ભગવાને તરત જ બીજા પદમાં કીધું કે પર્જન્યાત અન્ન સંભવ. એટલે અન્નની ઉત્પત્તિ છે ને પર્જન્ય એટલે કે વરસાદથી થાય. સમસ્ત ખાદ્ય પદાર્થ, દરેક ખાદ્ય પદાર્થ, દાખલા તરીકે આ જે કંઈ ઉત્પન્ન થાય છે, ઘાસ છે, પાન છે, માટી છે, દરેકે દરેક છે ને જળમાંથી જન્મે છે. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પૃથ્વીનો જ જન્મ છે જળમાંથી થયો છે, સૃષ્ટિનો જન્મ છે. એક કોષી પ્રાણી અમીબા પરપોટો થયો, પછી 2 કોષી, આ ધીમે ધીમે કાળક્રમે વિકાસ, એમાં આપણે નથી પડવું. અને એ જળ છે એ બધું ક્યાંથી આવે છે? વરસાદથી આવે છે. અને વરસાદ એટલે શું? તો કે પર્જન્ય. તો એ તો ભગવાન કહે છે પર્જન્યાત અન્ન સંભવ. અન્ન છે એ વરસાદને કારણે, પર્જન્યને કારણે થાય છે. વિવિધ પ્રકારના જે કાંઈ ધાન્યો આ તે બધું છે. માની લો કે વરસાદ ન થયો તો ખેતરમાં શું થવાનું છે? અન્ન નથી થવાનું. તો શાકાહારી તરીકે પહેલા હું છું એ મારું પતન થશે. અને વરસાદ ન થવાને કારણે જંગલની અંદર ઘાસ આ તે બધું નહીં હોય તો ત્યાંના પશુ પક્ષીઓ, પ્રાણીઓ પાણી વગરના મૃત્યુ પામશે અને એમને કેટલીક ઘડીઓ રહી શકવાનો છે. એટલે વરસાદને કારણે શું થાય છે? આપણું જે અન્ન પેદા થાય છે. અને અન્ન છે એ પ્રાણીઓ એમાંથી છે. એટલે અન્નને કારણે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. અને આ અન્ન છે શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે વરસાદને કારણે. તો હવે આપણને પ્રશ્ન થાય તો પછી આ વરસાદ કેવી રીતે આવે છે? તો કે યજ્ઞાત ભવતી પર્જન્ય. યજ્ઞનો એક અર્થ આપણા મનની અંદર શું છે? આહુતિ આપવા માટે વપરાય છે.
હું અને તમે યજ્ઞ શબ્દ વાપરીએ ને એટલે આહુતિનો જ અર્થ યાદ આવે. પરંતુ ગીતાજીનો અત્યારે જે 3જો અધ્યાય ચાલે છે એમના જે ગીતાજીના સિદ્ધાંત છે અને આ કર્મયોગમાં જે આ પ્રકરણમાં યજ્ઞ શબ્દ આપ્યો છે ને ત્યાં માત્ર એનો આવો અર્થ લેવો એ યોગ્ય નથી. અહીંયા સઘળા કર્તવ્ય કર્મનો જ વાચક છે યજ્ઞ શબ્દ છે. આપણે તમને આની પહેલાના શ્લોકમાં કીધું કે યજ્ઞમાં શું કરવામાં આવે, તો કે યજ્ઞમાં ત્યાગ કરવામાં, ત્યાગની પ્રધાનતા હોય ને એ દરેક બાબતોને તમે યજ્ઞ કહી શકો. દાખલા તરીકે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે તો એમાં અન્ન અને ઘીની આહુતિ અપાય છે. તમે કોઈને દાન કરો છો તો તેમાં વસ્તુનો ત્યાગ થાય છે. તમે તપ કરો છો તો તમારા સુખ ભોગનો ત્યાગ થાય છે. અને તમે જ્યારે કર્તવ્ય કર્મ કરો છો ને ત્યારે તમારા સ્વાર્થનો, તમારી કામનાનો અને તમારા આરામનો ત્યાગ થાય છે. આમ બધાની અંદર જે ત્યાગ વૃત્તિવાળું કર્મ છે એમને યજ્ઞ કહેવાય છે. એટલે ભગવાન કહે છે યજ્ઞાત ભવતિ પર્જન્ય. એટલે યજ્ઞનો અર્થ શાસ્ત્ર વિહિત ક્રિયાઓ, શાસ્ત્રમાં જે ક્રિયાઓ બતાવી છે એ બધાને યજ્ઞ કહેવાય. શાસ્ત્રમાં જે બધી ક્રિયા બતાવી. આજે બૃહદારણ્યક ઉપનિષદની વાત નીકળી જ છે 2-4 વખત, તો તમને વાત કરી દઉં. એક વખત બૃહદારણ્યક ઉપનિષદમાં દેવો, પછી અસુરો અને મનુષ્ય, આ ત્રણેય પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા અને એમણે વાત કરી કે અમને કંઈક ઉપદેશ આપો. બ્રહ્માએ માત્ર એક જ અક્ષર કીધો, ત્રણેયને માટે એક જ અક્ષર, અને એ શબ્દ આપ્યો દ. બ્રહ્માજીએ તમારા ત્રણેય માટે હું એક જ ઉપદેશ આપું છું અને એક જ અક્ષરનો છે અને એ શબ્દ આપ્યો દ. હવે દ શબ્દ દેવતાઓ પાસે પુષ્કળ પ્રમાણમાં સુખ છે, ભોગ વિલાસ છે, એટલે દેવતાઓએ એવો અર્થ લીધો કે બ્રહ્માજીએ આપણને એમ કીધું કે ભાઈ થોડુંક સુખ ઓછું ભોગવો અને તમે તમારી ઇન્દ્રિયો ઉપર દમન કરો, સંયમ કરો, એમ કંટ્રોલ કરો એમને. એટલે એમણે એનો અર્થ લીધો દમન કરવું. પછી દાનવો એટલે કે અસુરો પણ સાથે હતા. એણે જોયું કે ભાઈ આપણે બહુ ક્રૂર છીએ, ઘાતકી છીએ, એટલે ભગવાને આપણને દ એટલે દયા એવું રાખવાનું કીધું કે ભાઈ તમે દયા રાખો, કંઈક યાર આટલો બધી ઘાતકી ન બનો. એટલે અસુરોએ એનો અર્થ દયા લીધો. અને મનુષ્યએ જોયું કે આપણામાં સ્વાર્થ વૃત્તિ, લોભ વધારે છે, એટલે આપણને ભગવાને દાન કરવાનું કીધું છે, એટલે મનુષ્યએ દાન એવો અર્થ લીધો. આમ ખરેખર આ ત્રણેય વસ્તુ છે કે જે દેવોએ લીધો છે દમન છે, અસુરોએ લીધું છે એ દયા છે, અને મનુષ્યએ લીધું છે એ ત્રણેય જે છે ને એ ખરેખર ત્રણેય એકાબીજાના કર્તવ્યના પાલન છે. દેવોએ એમનું કર્તવ્યનું પાલન કરવાનું છે, અસુરોએ એના કર્તવ્યનું પાલન કરવાનું છે, અને એકાબીજાને ખરેખર એકાબીજાનું ભલું કરવાની વાત કરી છે કે ભાઈ દયા કરો. અસુરોને એમ કીધું તમે દયા કરો, મનુષ્યને એમ કીધું તમે દાન કરો. એટલે એ બધા યજ્ઞરૂપ ક્રિયાઓ થઈ ગઈ. બધી જ ક્રિયાઓ કેવી થઈ ગઈ? યજ્ઞરૂપ થઈ ગઈ. હવે આપણને પ્રશ્ન એમ થાય કે કર્તવ્ય પાલન કરવાથી કઈ વરસાદ થોડો આવે યાર. હવે ઘણી વખત તમે કોકને સલાહ દો ને એના કરતા કર્તવ્યનું પાલન કરો ને. આપણે અત્યારે ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ બાળકો તમે જે કરો છો ને જોવે છે, તમે જેવું કરશો ને એવું એ કરશે. એટલે ગાંધીજીને કોકે પૂછ્યું હતું કે તમે તમારી જિંદગીનો કંઈક સંદેશો આપવા માંગો છો, તો ગાંધીજી એક બહુ ટૂંકું સરસ મજાનું વાક્ય બોલ્યા કે મારું જીવન એ જ મારો સંદેશ છે. ઘણી જગ્યાએ તમે વાંચ્યું હશે, માય લાઈફ ઇઝ માય મેસેજ. મારું જીવન એ જ મારો સંદેશ છે, મારે બીજું કંઈ કહેવું જ નથી. એમ ઘણી વખત આપણને એમ થાય કર્તવ્ય પાલનથી વરસાદ આવે, તો હા, જો આપણે 11મા શ્લોકમાં સમજાતા કે બ્રહ્માજીએ કીધું હતું કે તમે અને દેવો એકબીજાને વૃદ્ધિ કરનારા થાઓ અને એમનાથી તમે કર્તવ્ય પાલનની સામગ્રી પ્રાપ્ત કરનારા. તો વરસાદમાંથી અન્ન જન્મે છે ને, તો એ કર્તવ્ય પાલનની સામગ્રી જ થઈ. બીજી અર્થ તમારે જોવું હોય, દાખલા તરીકે એક આપણે સામાન્ય વાર્તા સમજીએ. એક વખત એવું બને છે કે ભાઈ લાંબા સમય સુધી વરસાદ નથી આવતો. વરસાદનો મહિનો એક પૂરો થઈ ગયો. ખેડૂતે વિચાર્યું કે વરસાદ નથી આવ્યો, પણ એ એમનું કામ છે, આવવું ન આવવું એનું કામ છે, આપણું કામ ખેતર ખેડવાનું છે કે નહીં. એટલે બે ભાઈઓએ નક્કી કર્યું અને બીજે દિવસે સવારે વહેલી સવારે ખેતર ખેડવા માટે જતા રહ્યા. એણે ખેતર ખેડવાનું ચાલુ કરી દીધું.
હવે ખેતર ખેડતા હતા ને ત્યાં એને ખેતરની અંદર એક મોર હતો, એને મોરે વિચાર્યું કે આ ગાંડા છે કે શું છે, વરસાદ ક્યાંય છે નહીં, ખેતર ખેડવાનું ચાલુ કર્યું. તો એમને જાણવા મળ્યું કે આ બે ભાઈઓ એવું વિચારે છે કે ભાઈ અમારું કર્તવ્યનું અમે પાલન કરીએ છીએ, અમને એ શું કરે એ અમે નથી જોતા, વરસાદ આવે ન આવે એ અમે નથી જોતા, અમારું કર્તવ્ય છે ખેતર ખેડવાનું, તો હું મારા કર્તવ્યનું પાલન કરું છું. મોર કે જો આ એના કર્તવ્યનું પાલન કરે તો મારે મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વરસાદ આવે ન આવે એક વાત બીજી છે. એટલે મોરે છે ને ટહુકવાનું ચાલુ કર્યું. હવે મોર જેવો ટહુકે છે ને એ જ સાથે મેઘ વિચારે છે કે એલા મેં ક્યાંય ગર્જના કરી નથી અને મારા ગર્જના વિનારો આ કાં ટહુકા કરે. તો એ મેઘને ખબર પડી કે ભાઈ મોર તો એના કર્તવ્યનું પાલન કરે છે, તો મારે મારા કર્તવ્યનું શું કામ પાલન ન કરવું. એટલે મેઘ ગર્જના થઈ. મેઘ ગર્જના સાંભળી અને ઇન્દ્ર વિચારમાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે. અત્યારે તપાસ કરી ખબર પડી કે ભાઈ મેઘ તો એના કર્તવ્યનું પાલન કરે છે સમય પ્રમાણે. એટલે ઇન્દ્રએ કીધું કે જો મેઘ એના કર્તવ્યનું પાલન કરતો હોય તો મારે મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. અને ઇન્દ્રએ મેઘને આ ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો કે જાઓ વરસવાનું ચાલુ કરો. કર્તવ્ય પાલનથી આ વાર્તા છે, પણ કર્તવ્ય પાલનથી છે એ શું થાય છે, વરસાદ આવ્યો કે નહીં. યજ્ઞાત ભવતિ પર્જન્યઃ. તમારા કર્તવ્ય રૂપ કર્મ જે છે, જે યજ્ઞ રૂપ કર્મો છે, અને એમનાથી વરસાદ છે ને એ આવે છે. અને પછી કીધું છે યજ્ઞ કર્મ સમુદ્ભવઃ. યજ્ઞ છે કર્મથી ઉત્પન્ન થનારો છે. હવે દાખલા તરીકે કોઈ બ્રહ્મચારી છે એ એમનું કર્મ કરે, અગ્નિહોત્રનું કર્મ છે. કોઈ સ્ત્રી છે એ પોતાનું કર્તવ્ય પાલન રસોઈ કરે. કોઈ વૈદ્ય છે એ વૈદક તરીકે પોતાનું કર્મ કરે, વિવિધ પ્રકારની જડીબુટીઓને ઘૂંટીને વાટીને ખાંડીને કૂટીને એ તૈયાર કરી અને લોકોને સુખાકારી માટે કામ કરે. કોઈ વિદ્યાર્થી છે અધ્યયન કરે, કોઈ વેપારી વેપાર કરે. અને જો આ બધા જ કર્મ નિષ્કામ ભાવથી થાય, સેવાના રૂપમાંથી થાય અને નિષ્કામ ભાવે થાય ને તો એ શું બની જાય, યજ્ઞ બની જાય. આમ દરેકનું કર્મથી યજ્ઞ ઉત્પન્ન થનારો છે. જેમ કોઈ ઝેરી પદાર્થો હોય, એ પદાર્થમાંથી તમે ઝેર કાઢી અને એની દવા બનાવો છો, એમ તમારા કર્મમાંથી આ તમારું જે કાંઈ આ કામના છે, વાસના છે, ફળની ઈચ્છાઓ છે, આસક્તિ છે, આ બધા ઝેર કાઢી અને એ કર્મ જો તમે સેવારૂપ અને તમે કર્મને જો તમે નિષ્કામ ભાવથી કરો ને તો એ કર્મ તમારો યજ્ઞ બની જાય ને એમાંથી યજ્ઞ જન્મે છે. એવું વાત કરે. બહુ સરસ મજાનો શ્લોક યાર. ભગવાને 14મો શ્લોક આપ્યો કે અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી